નમસ્કાર મિત્રો, મારું નામ છે રક્ષિતા પટેલ અને હું આજે યુનિટ નંબર 4 મેથ્સ અને રિઝનિંગની અંદર જે આપણો ટૉપિક છે એની અંદર એક એક્ઝામ્પલ આવે છે. જેમ કે આપણે ગતિના રિલેટેડ કે કોઈ સાયકલ કે કાર આટલી ઝડપે ગતિ કરે છે તો એનું અંતર શોધવાનું હોય એવા દાખલા હોય છે, કાં તો પછી સમય શોધવાનો હોય એવા દાખલા હોય છે, કાં તો બંનેની કાર શોધવાના એવા કોઈ દાખલા આપણને પૂછાય છે. તો એના રિલેટેડ હું આજે એક એક્ઝામ્પલ કરાવીશ. તો આપણે જોઈએ કે દાખલોની રકમ શું છે. તો એમાં એવું છે કે એક કાર 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તેમજ બીજી કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. બંને કારને એક જ સ્થાને પહોંચવાનું છે, તે માટે પહેલી કારને 5 કલાક વધુ લાગે છે. તો બંને કાર માટે કાપવું પડતું કુલ અંતર શોધો. એટલે કે ઇન શોર્ટ આ દાખલાની અંદર એવું કહેવા માંગે છે કે બે કાર છે. એક કાર છે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તેમજ બીજી કાર જે છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે બંનેને એક જ જગ્યાએ પહોંચવાનું છે, એટલે કે બંનેનું અંતર કેવું છે? સરખું છે. બંને કારને એક જ જગ્યા પર પહોંચવાનું એટલે કે બંનેને કાપવું પડતું અંતર કેવું છે? સરખું છે. પરંતુ પહેલી કારની જે ઝડપ છે એ 45 કિલોમીટર પ્રતિ કલાક હોવાથી એને 5 કલાક જેટલો વધુ સમય લાગે છે. બીજી કારની ઝડપ છે એની ઝડપ 60 છે, એટલે વધુ છે 45ની સરખામણીમાં. એટલે એ જે પહોંચવાનો સમય છે એ 5 કલાક વધુ લે છે. તો બંને કાર માટે કાપવું પડતું કુલ અંતર શોધો. એટલે કે બંને કાર અંતર કેવું છે? સરખું છે કે બંને કાર માટે કાપવું પડતું અંતર શોધો. એટલે કે પહેલી કાર અને બીજી કાર બંનેને એક સરખું જ અંતર કાપવાનું છે. સ્પીડ અલગ અલગ છે અને સમય એ પહેલી કારને 5 કલાક વધુ લાગે છે. તો હવે આ માટે આપણે જોઈએ તો એમાં એક ઓપ્શન આપેલા છે કે 1100 કિલોમીટર, 900 કિલોમીટર, 800 કિલોમીટર કે 1000 કિલોમીટર. તો હવે આપણને જનરલી ખબર છે કે ઝડપ માટેનું એક સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર. તો હવે પહેલી કાર માટે લાગતો સમય t હોય તો, બરાબર, એટલે કે આપણે પહેલાં શું કરીશું દાખલાની અંદર કે ઝડપ બંનેની આપેલી છે તેમજ સમય પણ આપેલો છે કે 5 કલાક વધુ લાગે છે. કોને વધુ લાગે છે? તો પહેલી કારને. તો હવે એ પહેલી કારને વધુ સમય લાગે છે તો આપણે સમય પણ શોધી લઈએ પહેલાં, અને સમય શોધી અને પછી આપણે આ સૂત્ર જે વાપર્યું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એની પરથી આપણને અંતર પણ મળી જશે. તો હવે કઈ રીતે ગણવાનું થાય આપણે? તો કે પહેલી કાર માટે લાગતો સમય જો t હોય તો ઝડપ બરાબર એટલે કે 45, અંતર જે આપણે શોધવાનું છે ને એની માટેનો સમય છે t, બરાબર. એટલે આ પહેલું સમીકરણ થયું પહેલી કાર માટેનું. હવે એમાં આપણે ટીના સૂત્રનો કરતા બનાવીએ તો અંતરના સૂત્રનો કરતા બનાવીએ તો શું બને છે? આપણે અહીંયા લખેલું જ છે એ પ્રમાણે કે સમીકરણ 1માં અંતરના સૂત્ર કરતા બનાવીએ તો શું બને છે? 45t. કારણ કે બંને કાર માટે અંતર કેવું છે? સરખું છે, એટલા માટે. હવે એ જ રીતે આપણે જોઈએ તો બીજી કાર માટે લાગતો સમય કેટલો થશે? t-5, એટલે કે 5 કલાક ઓછા થશે. બીજી કારની ઝડપ કેટલી છે? વધુ છે. એટલે એને અંતર કાપવા માટે કેટલા? 5 કલાક જેટલો સમય ઓછો જશે. કારણ કે પહેલી કારને 5 કલાક વધુ લાગે છે અને એની માટેનો જો સમય t હોય તો બીજી કાર માટે જે લાગતો સમય છે કેટલો બનશે? t-5 બનશે. એટલે બીજી કાર માટેનું સમીકરણ શું બનશે? ઝડપ એની 60 છે એટલે 60 બરાબર અંતર ભાગ્યા t-5. હવે આપણે જે છે કે અંતર બંનેમાં કેવું છે? સરખું છે, બરાબર. અંતર સરખું હોય તો બંને કાર માટે અંતરને કેવું બનાવવાનું? સૂત્રનો કરતા બનાવવાનું. અંતર સરખું છે એટલે બંનેમાંથી શું કરવાનું? અંતરના સૂત્રનો કરતા બનાવવાનો. તો સમીકરણ 1ની અંદર જે છે અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો શું બને છે કે અંતર બરાબર 45t. ખબર પડી કે અંતરને આપણે એની એ જગ્યા પર રાખીએ અને ટીને આપણે આ બાજુ ગુણીએ તો 45t થઈ જાય. એટલે આ સમીકરણ એ જ છે કે અંતર બરાબર 45t. અને એવી જ રીતે આપણે સમીકરણ નંબર બીજું જોઈએ તો બીજાની અંદર શું છે? અંતર બરાબર 60t-5, બરાબર. અહીંયા t-5 છે એટલે 60 જોડે
ગુણાકારમાં જશે તો શું થશે 60t માઇનસ 6 50 ને 30 એટલે કે 300 બને બરાબર એટલે કે સમીકરણ 1 અને આ સમીકરણ 2 એ બંનેમાં હવે આ બંને પદ સરખા છે અંતરે સરખા હોય એટલે આ બાજુ જો સરખું હોય તો આ બાજુના પણ શું થાય સરખા થાય બરાબર એટલે કે 45t અંતર સરખું હોવાથી બંને પદોને સરખાવતા એટલે શું બને છે કે 45t બરાબર 60t માઇનસ 300 બરાબર 45t માઇનસ 60t બરાબર 300 તો હવે 60t આ બાજુ જાય તો શું થશે 45t માઇનસ 60t બરાબર માઇનસ 300 એટલે કે માઇનસ 15t બરાબર માઇનસ 300 તો t બરાબર 300 ભાગ્યા 15 એટલે કે tની કિંમત કેટલી મળશે 20 મળશે બરાબર એટલે કે આપણને સમય મળી ગયો સમય કેટલો મળ્યો 20 કલાક સમય કેટલો મળ્યો 20 કલાક જેટલો એટલે કે જો આપણને પહેલી કાર માટે લાગતો જે સમય હતો એટલે કેટલો છે 20 કલાક તો બીજી કાર માટે લાગતો સમય કેટલો હશે 20માંથી 15 જાય એટલે 15 થશે બરાબર 15 કલાક પણ આપણે સમય નથી શોધવાનો કે કેટલો સમય લાગ્યો છે આપણે શોધવાનું છે કુલ અંતર બરાબર એટલે હવે આપણે સમજો કે સમય મળી ગયો છે તો એ કોઈ પણ સમય મતલબ એ સમયે આપણે આ સમીકરણ અથવા તો આ સમીકરણ કોઈ પણ સમીકરણમાં મૂકીને આપણે અંતર શોધી શકીએ બરાબર તો આપણે એ માટે જોઈએ તો ટીની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ એટલે કે આપણે સમીકરણ 1માં મૂકીએ જેમ કે સમીકરણ 1 શું હતું કે 45 બરાબર અંતર ભાગ્યા ટી તો અહીંયા આપણે મૂકીએ તો શું થશે 45 બરાબર અંતર ભાગ્યા ટી એટલે કે 45 બરાબર અંતર અને ટી આપણો કેટલો મળ્યો તો 20 કલાક બરાબર તો એ 20 કલાક આપણે અહીંયા મૂકીએ તો શું બનશે અંતર બરાબર 45 ગુણ્યા 20 એટલે કે 900 કિલોમીટર બરાબર તો આપણો જવાબ થયો કે 900 કિલોમીટર શું થશે કાપવું પડતું કુલ અંતર હવે એવી જ રીતે આપણે ટીની કિંમત 20 કલાક જે છે એ સમીકરણ 2માં મૂકીએ બરાબર એટલે કે સમીકરણ 2 શું છે આપણું સમીકરણ 2 શું છે 60 બરાબર એટલે કે 60 બરાબર અંતર ભાગ્યા ટી માઇનસ 5 તેથી 60 બરાબર અંતર શોધવાનું છે એટલે અંતર ભાગ્યા ટી એટલે આપણા કેટલા છે 20 માઇનસ 5 તેથી અંતર બરાબર શું થશે 60 ગુણ્યા 15 20માંથી 5 જાય એટલે શું વધે 15 તો 15 છક 90 એટલે 900 કિલોમીટર બરાબર તો એવી રીતે પણ જવાબ આવી જાય એટલે કોઈ પણ સમીકરણમાં એ કિંમત મૂકો તો જવાબ કેવો આવે છે સરખો જ આવે છે એટલે કે આપણું કાપવું પડતું બંને કાર માટે કેટલું અંતર છે 900 કિલોમીટર એટલે આપણો અહીંયા જવાબ થશે બી 900 કિલોમીટર